જીમમાં ચાલ્યો તે બી અંધારામાં જ. अरे हंसेंगे लोग, कहेंगे कि પછી થોડી વારમાં પહોંચી પણ ગયો અને આજુબાજુ જોઈ પણ લીધું, કોઈ નહીં હતું. કાચમાં જોવા લાગી ગયો બોડી પંપ. કેવું લાગે કોમેન્ટ કરજો. शाबाश बेटा, बहुत बढ़िया. બારી ખોઈલી, ઉજેરું થઈ ગયું. રસ્તામાં મળી ગયું ગટર એટલે કે ટ્રક એક. બીજું બી ગટર મળ્યું. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. પછી નીકળી ગયા દોસ્તા લોકો પાસે જવા. સ્પ્રાઇટ પી લીધી, લિફ્ટમાં આવ્યો, કાચમાં જોયું અને પછી પાંચમા માળેથી વ્યૂ પણ જોઈ લીધું અને પછી લિફ્ટ નહીં મળી તો પગથિયા ઉતરવા પડ્યા. મારા હાથમાં હતા 1 રૂપિયાના 2 સિક્કા, કેમ કે ત્યારે 1 રૂપિયામાં અનાજ મોટ. પછી અમે નીકળી ગયા ફરવા જવા માટે અને પછી તિથલ પહોંચી પણ ગયો. આ ભાઈને લવથી નફરત છે, જોઈ શકો છો તમે. આનો આકાર શેના જેવો છે કોમેન્ટ કરજો. આજનું સનસેટ જોવા માટે ત્યાં જ બેસી રહ્યા તિથલમાં જ. कौन है ये लोग, कहाँ से आते हैं ये? એક બેલ વાળો જ એકલો દેખાતો હતો, બાકી બધા બિચારા ડબલ જ હતા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. પછી આવી ગયો ઘરે. ચાલો તો મળીએ બીજા વ્લોગમાં.